તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર કૃભકો રેલવે ઓવરબ્રિજ ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે। તો હજીરા ધુલિયા નેશનલ હાઈવે ઉપર આવેલો છે આ કૃભકો બ્રિજ અને તેની હાલત અત્યંત બિસ્માર જોવા મળી છે। બ્રિજના બંને બાજુના સ્લોપ ગમે ત્યારે તૂટવાની સંભાવના। કંપનીઓ અને હજીરા કાંઠાના ગામો માટે આ બ્રિજ જીવાદોરી સમાન છે। 2012 અને 13માં બનેલો બ્રિજ માત્ર 12-13 વર્ષમાં જ જર્જરિત બન્યો છે। બ્રિજના બીમ અને કોલમમાં સળિયા દેખાતા ભ્રષ્ટાચારની ગંધ ક્યાંક ફેલાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવીને જવાબદારો સામે કાર્યવાહીની પણ લોકોએ માંગ કરી। તો હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળીના પ્રમુખની રજૂઆત। પ્રમુખ દીપક પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી છે। જેમાં આ અંગે રજૂઆતો કરવામાં આવી અને કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે જવાબદારો સામે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતનો કૃભકો રેલવે ઓવરબ્રિજ ખખડધજ હાલતમાં છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। શું વિગત? સ્મિતા, જોવા જઈએ તો ભ્રષ્ટાચારનો આ જે નમૂનો છે ને એ સામે આવી રહ્યો છે। વ્યવહારિક છે કે વર્ષ 2012-13માં બનાવેલો ઓવરબ્રિજ 2025માં જર્જરિત બની ગયો છે। એના સળિયા દેખાતા થઈ ગયા છે। બ્રિજના ટુકડાઓ પડી રહ્યા છે, જેને લઈને ત્યાં આવેલું જે ગામ જે હજીરાનું, ત્યાં ગામવાસીઓ ભારે ચિંતામાં મુકાયા છે। અકસ્માતની ભીતિઓ સેવાઈ રહી છે। વાત છે સુરતના જે કૃભકો જે રેલવે ઓવરબ્રિજ છે ને એની। આ સુરતના હજીરા ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 પર એનટીપીસી કવાસ પાસે આવેલો આ બ્રિજ, બ્રિજના બંને બાજુના જે સ્લોપ છે ને એ ગમે ત્યારે તૂટી પડે એનો ગામવાસીઓને ભય સેવાઈ રહ્યો છે। કંપનીઓ ત્યાં આવેલી છે સ્મિતા, હજીરા ગામ કાંઠે ત્યાં આવેલી છે। આ ગામ કાંઠાના જે લોકો છે ને તેઓ માટે જીવાદોરી સમાન હતો આ બ્રિજ, પરંતુ બ્રિજ નીચેથી જાઓ કે તેની પાસેથી જાઓ આ તમામ માટે જોખમ સર્જાયેલું છે, જેને લઈને રજૂઆતો કરવામાં આવી છે। બ્રિજના જે બીમ અને કોલમ છે ને એની અંદર તો સળિયા દેખાઈ રહ્યા છે, જેને લઈને લોકો હવે ડરી રહ્યા છે। બ્રિજનો સ્ટેબિલિટી જે રિપોર્ટ છે એને કઢાવીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે હજીરાના જે ગામ વિસ્તારના જે સ્થાનિક છે અને સાથે જ હજીરા કાંઠા વિસ્તારના વિકાસ સહકારી મંડળીના જે પ્રમુખ છે દીપક પટેલ, તેમણે કેન્દ્રીય માર્ગ હાઈવે મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સુરત જિલ્લા કલેક્ટર, નેશનલ હાઈવે અધિકારી આ તમામને આવેદન આપીને રજૂઆત પણ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રજૂઆત હજી સુધી સાંભળવામાં નથી આવી। એવું લાગે છે કે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની હતી એનું પુનરાવર્તન સુરતમાં થવાની પણ રાહ જોવામાં આવી છે। જી સ્મિતા। બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બ્રિજના બંને બાજુના સ્લોપ ગમે ત્યારે તૂટવાની સંભાવના છે।